સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। વિકીપીડિયા પર બટાટા નગરી તરીકે મશહૂર ડીસાના ખેડૂતોને બટાટા જ રોવડાવી રહ્યા છે રાતા પાણીએ। પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને ભારતીય કિસાન સંઘે સરકારી સહાય માટે આપ્યું આવેદનપત્ર। સરકાર અને આંગણવાડી કાર્યકર મહિલાઓ વચ્ચે વધી રહી છે ગરમાગરમી। આંગણવાડી કર્મચારીના પ્રમુખની પોલીસે અટકાયત કરતા મહિલા કાર્યકરોએ ઘેરી લીધું પોલીસ સ્ટેશન। મામલો થાળે પાડવા મહિલા પ્રમુખને કરાઈ મુક્ત। પાલનપુરમાં ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિને નથી મંજૂર સરકારે કરેલા નવા દંડોની રકમ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દંડની રકમ ઘટાડવા કરી માંગ। વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરી રહી છે મજબૂત બનવાના પ્રયત્નો। અંબાજી ખાતે માલધારી સમાજને પ્રલોભવા યોજ્યું માલધારી સેલ સંમેલન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બટાટાની ખેતી માટે મશહૂર એવા ડીસા તાલુકાના ખેડૂતોને એક સમયે ખણખણિયા કરાવતી બટાટાની ખેતી હવે રાતા પાણીએ રડાવી રહી છે। આ વર્ષે પણ બટાટાના ભાવો તળિયે જતા રહેતા ખેડૂતોને બટાટાના વાવેતરમાં કરવામાં આવેલા ખર્ચ જેટલું પણ વળતર મળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। ત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતોની અત્યારે શું હાલત છે તેની ઉપર જુઓ અમારો આ અહેવાલ। ગૂગલમાં તમે ડીસા લખીને સર્ચ કરશો ત્યારે વિકીપીડિયાની લિંકમાં ડીસાની માહિતી મળશે। આ લિંકને ઓપન કરશો ત્યારે તમને ડીસાનું પેજ ખુલેલું દેખાશે। વિકીપીડિયા માહિતી મેળવવા માટેની સૌથી વિશ્વસનીય વેબસાઇટ છે અને વિકીપીડિયાની સાઇટ ઉપર જે ડીસાનું પેજ ખુલે છે તે પેજ ઉપર ડીસાનું નિકનેમ એટલે કે ઉપનામ પોટેટો નગરી તરીકે લખવામાં આવ્યું છે। પરંતુ અત્યારે આ પોટેટો નગરી તરીકે વિશ્વભરમાં મશહૂર ડીસાના ખેડૂતોને અત્યારે બટાટા જ રાતા પાણીએ રોવડાવી રહ્યા છે। જી હા, છેલ્લા કેટલાક વર્ષોથી સતત બટાટાના ગગડતા ભાવોના લીધે ડીસાના ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે તો નવાઈ નહીં। ડીસામાં ખૂબ જ મોટા પાયે ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે। ત્યારે આજે અમે તમને આંકડાકીય રીતે બતાવવા જઈ રહ્યા છીએ કે બટાટાની ખેતીમાં ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે। આપણે ઉદાહરણ તરીકે માત્ર 1 જ વીઘા જમીન લઈએ તો 1 વીઘા જમીનમાં લગભગ 50 કિલોના 17 કટાનું વાવેતર થાય છે, એટલે કે 1 વીઘામાં 850 કિલો બટાટાનું વાવેતર થાય છે। હવે બિયારણના ભાવોની ગણતરી કરીએ તો 1 વીઘામાં અંદાજિત 10 થી 11,000 રૂપિયાનું બિયારણ થાય છે। આ ઉપરાંત ખાતર, એનપીકે, સલ્ફેટ, પ્લાન્ટર, ડીગર, ખોદકામની મજૂરી, વીણાટ ખર્ચ, બારદાન અને લાઇટ બિલ મળી બટાટાની ખેતી કરવા માટે ખેડૂતને 1 વીઘામાં લગભગ 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે। હવે ઉત્પાદનની વાત કરીએ તો 1 વીઘામાં 850 કિલો બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હોત તો ઉત્પાદન 7,000 કિલો બટાટાનું ઉત્પાદન થાય। હવે સીધી ગણતરી આપણે ઉત્પાદનની મણના હિસાબથી કરીએ તો કારણ કે બટાટાના ભાવો મણના હિસાબે બોલાતા હોય છે। 7,000 કિલો એટલે કે 350 મણ, મતલબ 350 મણ બટાટાના ઉત્પાદન માટે અંદાજિત ખર્ચ 20,000 રૂપિયા થાય છે, એટલે કે પ્રતિ મણ 57 રૂપિયા જેટલો ખર્ચ બટાટાની ખેતી માટે કરવામાં આવે છે। ત્યારે આ વખતે બટાટાના ભાવોની વાત કરીએ તો પ્રતિ મણ માત્ર 50 થી 60 રૂપિયા જ ખેડૂતોને મળી રહ્યા છે। ત્યારે કલ્પના કરો કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી હશે। બટાટાની આ પડતરમાં કેટલાક છુપા ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો ખેડૂતોને વર્તમાન ભાવ પ્રમાણે બટાટાની ખેતી કેવી રીતે પોસાય। બટાટાની ખેતી કરતા ખેડૂતો સરકાર સમક્ષ હવે મદદની આશ લગાવીને બેઠા છે અને જો સરકાર હવે ડીસાના બટાટાના ખેડૂતોને મદદ નહીં કરે તો બટાટા નગરી તરીકે ઓળખાતી ડીસા નગરી ખેડૂતોની આત્મહત્યાની નગરી બની જાય તો નવાઈ નહીં। ડીસા તાલુકાના ખેડૂતો 2017ના વર્ષમાં એટલા બધા ઉત્સાહથી બટાકા વાવ્યા હતા કે 2017નો વર્ષ 17 આની થશે, પરંતુ આ ફેરે બટાકાનો ભાવ ગગડી ગયો છે। બટાકાનો ભાવ બિલકુલ છે નહીં। બટાકાનું વાવેતર કરતી વખતે 1 વીઘે અંદાજિત ખેડ, ખાતર, પાણી, વીજળી, મજૂર, વાવેતર બધું થઈ અને 20,000 રૂપિયા ખર્ચ થાય છે। જ્યારે અત્યારના ભાવમાં 50 થી 60 રૂપિયાના ભાવમાં 65 રૂપિયા સુધી ખેડૂતને આ ભાવમાં મૂડી પણ થતી નથી। એટલે ખેડૂત બેહાલ છે
ખેડૂત આત્મહત્યા કરશે. હું તો સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ ખેડૂત પેકેજ બનાવો. આ બનાસકાંઠાની ધરતી ઉપર બટાકા નગરી ડીસા એ બટાકા નગરી નહીં રહે, પરંતુ એ કિસાનોની આત્મહત્યા નગરી બની જશે એવો મારો અંદાજ છે. ભગવાન કરે તે સારું. બાકી સરકારને મારી વિનંતી છે કે આ આત્મહત્યા નગરી ન બને એવું પેકેજ બનાવજો કિસાનો માટે, તો કંઈક સરકાર આગળ વધશે. એવું નથી કે ડીસામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોને આ જ વર્ષે બટાટામાં નુકસાન થયું છે, પરંતુ આ પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી થઈ રહી છે. દર વર્ષે ખેડૂતો નવી આશા સાથે બટાટાની ખેતી કરતા હોય છે, પરંતુ વારંવાર નુકસાનીની માર ખાઈ રહેલા ખેડૂતોને સરકાર દ્વારા હવે જો સહાય આપવામાં નહીં આવે તો ડીસામાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો સામે આવે તો નવાઈ નહીં. બનાસકાંઠામાં આ વર્ષે બટાટાનું ઉત્પાદન તો બમ્પર થયું છે, પરંતુ ભાવમાં ધરખમ ઘટાડાના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. આપણે જોયું ખેડૂતોને 1 મણ બટાટાના ઉત્પાદન માટે કેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે, તેનો ભાવ અત્યારે શું મળી રહ્યો છે. બટાટાના ગગડેલા આ ભાવના લીધે બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ નોટબંધીના લીધે ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છે, ત્યારે બટાટાના ભાવની આશ લઈ બેઠેલા ખેડૂત વર્ગને ભાવમાં ધરખમ ઘટાડાના લીધે મુશ્કેલી વધી ગઈ છે. આજે બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને બટાટાના ભાવને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે આગામી સમયમાં સરકાર દ્વારા ખેડૂતોના ભાવ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા કક્ષાએથી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારે ભારતીય કિસાન સંઘની આખી જિલ્લાની કારોબારીએ આજ ખેડૂતોને બટાકાના ભાવ મળતા નથી અને રાઈના ભાવ મળતા નથી અને જીબીના પ્રશ્ન ખૂબ હેરાન કરી નાખ્યા છે અને આગળ આવેદનપત્ર આપ્યો છે, પણ હજુ સુધી એનો કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે આજની તારીખમાં જિલ્લાની આખી કારોબારીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને તારીખ 5 સુધી જો આ અમારા આવેદનપત્રનો જે પ્રશ્ન છે એના જો સોલ્વ ના થાય તો આ બટાકાના ભાવ માટે બટાકા અને રાઈના ભાવ માટે તારીખ 6 અને 7 તારીખે તાલુકા મથકે રેલી રાખવાનો અમે કાર્યક્રમ રાખ્યો છે. અને સરકારને જેટલું જાગવું એટલું જાગે. જો સરકાર ન જાગશે તો સરકારને આ મુદ્દે બટાકા અને રાઈના મુદ્દે અને જીબીના પ્રશ્નના મુદ્દે સરકારને ભારે પડશે. ચાલુ સિઝનમાં બટાકા અને રાયડોનો પાક તૈયાર થઈ અને માર્કેટમાં આવી રહ્યા છે, તે સમયે બટાકા અને રાયડાના ભાવ જે ઉપજના ખેડૂતોને મળવા જોઈએ તે ભાવ મળતા નથી અને વેપારીઓ દ્વારા બટાકા અને રાયડાનો પાક પાણીના ભાવે ખરીદી કરવામાં આવે છે અને વીજળી દ્વારા આઈસી ચેકિંગમાં જે ફ્યુલ ચાર્જ જે સરકાર દ્વારા પરિપત્ર કરીને જે નાખવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તેના માટે ભારતીય કિસાન સંઘ દ્વારા 16 તારીખે દરેક તાલુકા મથકે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવેલ હતું, છતાં તેનો માગણી મુજબની કોઈ કામગીરી થયેલ નથી. તેથી ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાની સંપૂર્ણ કારોબારી સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરશ્રીને આદેશપત્ર આપવામાં આવેલ છે અને તારીખ 5/3/2017 સુધીમાં આદેશપત્રની માગણી મુજબની જો કામગીરી કરવામાં નહીં આવે અને બટાકા અને રાયડાના ટેકાના ભાવે ખરીદ સેન્ટરો શરૂ કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દ્વારા દરેક તાલુકા મથકે તારીખ 6/3/2017થી અત્યંત ભયંકર કાર્યક્રમ આપવામાં આવશે. સરકાર સત્વરે ખરીદ કેન્દ્રો શરૂ કરે અને વીજળી કંપની દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તે પરિપત્ર પરત ખેંચવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે. પાલનપુરમાં આજે અખિલ આંજણા પરિવાર દ્વારા બનાસકાંઠાના ગૌરવ સમાન કૃષિના ઋષિ એવા જ્ઞાનાજી પટેલનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ 200થી વધુ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે જ્ઞાનાજી પટેલે જણાવ્યું કે મોટા ભાગે બ્લડની જ્યારે જરૂર પડે છે ત્યારે જ તેની કિંમત સમજાય છે. જોકે આજે 200થી વધુ બ્લડ યુનિટ એકઠું થતાં આવનારા સમયમાં ચૌધરી પરિવાર સહિત અન્ય સ્થાનિક લોકોને પણ બ્લડ મેળવવા માટે હવે ભટકવાની જરૂર રહેશે નહીં. આજે અખિલ આંજણા ચૌધરી પરિવાર દ્વારા જે મારું સન્માન કરવામાં આવ્યું
તે સન્માન મને અન્ય સમાજોએ અન્ય જગ્યાઓએ જે સન્માન થયા હતા એના પણ કરતાં પણ સવિશ એટલા માટે થાય છે કે જ્યારે પોતાનો જ પરિવાર પોતાનો જ સમાજ જ્યારે સન્માન કરતો હોય છે તો તે બીજા અન્ય જે મને સન્માનો મળેલા છે એના કરતાં પણ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અહીંયા આજે રક્તદાન શિબિરની અંદર પણ હું એક પ્રેરણા લઈને જઉં છું કે હું પણ આજથી રક્તદાન કરવાનું ચાલુ કરું છું. આ સન્માન સમારોહના આયોજક તેમજ ચૌધરી ટાઈમ્સ પરિવારના રતનજી ચૌધરીએ જ્ઞાનાજી પટેલની કાર્યશૈલી બદલ મળેલા પદ્મશ્રી એવોર્ડના પગલે ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે બ્લડ કેમ્પ થકી કોઈના જીવન માટે મદદરૂપ થવા હાજર રહેલા સૌ કોઈને આવકાર્યા હતા. આજે બનાસકાંઠા ખાતે જો આજના ચૌધરી સમાજનો એટલા મોટા પાયે જો બ્લડ કેમ્પ રક્તનો જો કાર્યક્રમ યોજાયેલો હતો એમના અમારો મુખ્ય વસ્તુ એ હતા કે ભાઈ જેમને આપણા ગુજરાતમાં ગૌરવ કહેવાય એવા ખેડૂત આપણા ગેનાભાઈ ચૌધરી સાહેબને અને सम्मान समारोह અને લોકોમાં ब्लड कैम्पना मतलब ब्लड के लिए उनमें जागरूकता डालना ये हमारा मुख्य एजेंडा था और इसमें बहुत लोगों ने बढ़ चढ़ कर भाग लिया और जिन्होंने 75 बार 76 टाइम जिन्होंने ब्लड डोनेट किया है वो आने वाले उन्होंने जागरूकता दी है. हमें बहुत खुशी हुई कि ऐसे लोग आके ऐसे कार्यक्रम में ब्लड के लिए कि रक्त की कितनी कीमत होती है और कहाँ पे ये इसकी ज़रूरत होती है इनके प्रति जागरूक करना हमारा भारत भर में हमारा कार्यक्रम रहता है. तो आप सभी यहाँ पर पधारे उनका मैं बहुत बहुत धन्यवाद करता हूँ और भविष्य में भी आशा करता हूँ कि ये लोग जितने भी है आगे जाके भी ये अवेयरनेस फैला है कि भी ब्लड की क्या अहमियत है, क्या कीमत है और ये एक टीपे से किसकी जीवन में कितनी अनमोल रहे तो उस कीमत को ये समझे. થરાદ શહેરની ચકલી શેરીમાં આવેલા જૈન સમાજના જયાદેવી માતાજીના મંદિરના ચાલી રહેલા જીર્ણોદ્ધારના પગલે પ્રાચીન મંદિરને રાજસ્થાનના બે પિતરાઈ ભાઈઓ ખોલવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રવિવારના સવારે રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકાના નાદિયા ગામના 27 વર્ષીય ખેતરામ વણવીજી રબારી 10 ફૂટની ઊંચાઈ ઉપરથી પથ્થર સાથે નીચે પટકાતા 10 ટનનો વજન ધરાવતો પથ્થર આ યુવકના ગુપ્તાંગ ઉપર આવી જતા યુવકનું ગુપ્તાંગ છૂંદાઈ ગયું હતું. આ ઉપરાંત આ યુવકને અન્ય ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે રિક્ષા મારફત થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ આ યુવાનને ગંભીર ઇજાઓ થવાના લીધે તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. થરાદ મીઠા રોડ ઉપર 3 દિવસ પહેલા એક નવજાત બાળકને છાપામાં વીંટાળીને ફેંકી દેતા ચકચાર મચી ગઈ છે. થરાદ મીઠા રોડ ઉપર આવેલી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યાની બાવળોની ઝાડીમાં 3 દિવસ પહેલા એક નવજાત બાળકને કોઈ પથ્થર હૃદયની માતાએ પોતાનું પાપકર્મ છુપાવવા ફેંકી દીધું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ બાજુમાં ખેતર ધરાવતા લાલભાઈએ થતાં તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતા ઝાડીમાં કાગળમાં વીંટાળેલી હાલતમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે આ અંગે મૃત નવજાત શિશુનો નિકાલ કરીને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેડતીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. ત્યારે વધુ એક ઘટના દિયોદર તાલુકાના રવેલ નવા ગામે રવિવારે સાંજના સમયે બની હતી. આ ઘટનામાં રવેલ નવા ગામની એક પરિણીતા સાથે ગામના યુવાને મારામારી કરી છેડતી કર્યાની ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત પર નજર કરીએ તો રવેલ નવા ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા ગૌસ્વામી પ્રકાશગીરી જ્યારે પોતાની દુકાન ઉપર હાજર હતા તે સમયે ગામના જ મહેશ પટેલ નામનો યુવક ત્યાં આવી ન્યૂઝપેપર માંગ્યું હતું અને ફરિયાદીએ પેપર મહેશના પિતા લઈ ગયા હોવાનું જણાવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી માર મારતા ફરિયાદીની પત્ની બંનેને છોડાવવા જતા આરોપીએ તેના વસ્ત્રો ફાડી નાખી શારીરિક અડપલા કરી અને માર મારતા ઘાયલ થયેલ પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દિયોદર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ મહિલાની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે દિયોદર પોલીસ મથકમાં મહેશ પટેલ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ અંગે નિષ્પક્ષ તપાસની માંગ પીડિતના પતિ પ્રકાશપુરી ગૌસ્વામી કરી રહ્યા છે. પ્રકાશ ગૌસ્વામી. શું ઘટના હતી? સર, હું દુકાન ઉપર બેઠો હતો અને આપણી પેપર લેવા આવેલો હતો. મને કે ભાઈ મારું સંદેશ પેપર આપો. મેં કીધું તાર કાકા 10 વાગે પેપર આવીને લઈ ગયા બરાશે. એટલે મને 2-3 ગાલું બોલી. મેં 2 ગાલ મત બોલ, તાર પપ્પા લઈ ગયા પડે તો કાલનું પેપર લાવો. મેં કીધું આગળથી નટુભાઈ પેપર મોકલાય નથી, પેપર આગળથી આવ્યા નથી. એટલે સીધી મને 2-3 ગાલું બોલી. ગાલું મત બોલી, સીધું સાથી પકડી અને ફેટો મારા માંડ્યો. ત્યાંથી હું દોડીને દુકાને બેઠો. ત્યાંથી મને 4-5 તો ઘોડે હિસકાઈ દીધું 3 વખત. તો લોહી મારા હાથે નીકળેલું છે. અને ત્યાંથી પછી મારા ઘરથી દોડીને આવે અને કે શાંતિ જાળો શું છે એમ કરી મારા ઘરથી ને પેશાબમાંથી 2-3 પાટું મારેલી. ત્યાં એને ખૂન ચાલુ થઈ ગયેલો. ત્યાં તાત્કાલિક અમે દવાખાને લઈ ગયેલા છો.
દવાખાને ગયા એટલે બેન એવું કીધું છે સરકારી દવાખાના ડિવિઝનમાંથી કે તમે આગળ તમારે લઈ જવા પડશે. હાલ અમે ડીસા ત્યાં સારવાર લઈ રહ્યા છીએ અને પોલીસ કેસ અમે કરેલો છે. શું ઈચ્છા ધરાવજો આ કેસમાં આગળની સર, આ કાર્યવાહી? કેસમાં અમારે આની ભીડના સંકળાયની પૂરેપૂરી અમારે કાર્યવાહી લેવી છે. આ કામે ભનુબેન પ્રકાશપુરી ગોસ્વામી રહેવાસી રવેલ નવાવાળાઓ તારીખ 25/2/17 રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે પોતાના પતિ જેઓ દુકાને બેઠેલા હતા ત્યારે આ કામના આરોપી મહેશભાઈ રણછોડભાઈ પટેલ રવેલવાળા આવેલા અને કહેલ કે અમારું છાપું કેમ તમે આપ્યું નથી, જેથી બંને વચ્ચે બોલાચાલી થયેલી અને આરોપી ઉછરાઈ ગયેલો અને ફરિયાદીના પતિને મારવા લાગેલો. આ સાંભળી ફરીબેન દોડી આવી છોડાવવા વચ્ચે પડતા ફરીબેનને બ્લાઉઝ ફાડી નાખી અને છાતી દબાવી જાનથી મારવાઈ નાખવાની ધમકી આપેલી અને ઉશ્કેરાઈ જઈ ત્યાંથી ચાલુ ગયેલો. જે બાબતની ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશનમાં આપેલ છે, જેની તપાસ BM કરમટા ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામેથી એક પરિણીતાનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. અપહરણની આ ઘટના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલી અમીધરા સોસાયટીમાં બની છે. 6 ઈસમોએ બળજબરીપૂર્વક એક પરિણીતાને ઉઠાવી જતા ભારે ચકચાર મચી છે અને આ અંગે પરિણીતાના સાસુએ થરાદ પોલીસ મથકે 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. થરા ખાતે રહેતો ભાવેશ ઠક્કર નામના યુવકે આજથી 2 માસ પહેલા અંજાર ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા 1.5 માસથી આ બંને યુગલ થરા ખાતે રહેતા હતા. દરમિયાન અમીધારા સોસાયટીમાં પરિણીતા ઘરે હતી તે સમયે પરિણીતા મિત્તલના પરિવારજનોને આ લગ્ન પસંદ ન હોવાથી તેમના સંબંધી સુરેશભાઈ દામજીભાઈ ઠક્કર, કમલેશભાઈ સુરેશભાઈ ઠક્કર તથા અન્ય 4 ઈસમોએ સફેદ કલરની અલ્ટો ગાડી લઈ આવી મિત્તલને જબરજસ્તીથી ઉઠાવી ગયા હતા. તેમજ ઘરમાં રહેલા અન્ય પરિવારજનો સાથે મારામારી કરી હતી. આ અંગે સરલાબેન અરવિંદભાઈ ઠક્કરે થરા પોલીસ મથકે ફરિયાદ આપી છે. જોકે આ ઘટનામાં થરા પોલીસે આ ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસનો દોર શરૂ કર્યો હતો અને માર્ગો ઉપર નાકાબંધી કરી હતી, જેમાં અપહરણમાં વપરાયેલી અલ્ટો ગાડી સાથે માનપુર નજીકથી એક ઈસમ રમેશ કેશવલાલ ઠક્કરને ઝડપી પાડ્યો છે, પરંતુ અપહરણકારોનો અને મિત્તલનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરકાર અને આંગણવાડી કાર્યકર મહિલાઓ વચ્ચે વધી રહી છે ગરમાગરમી. આંગણવાડી કર્મચારીના પ્રમુખની પોલીસે અટકાયત કરતા મહિલા કાર્યકરોએ ઘેરી લીધું પોલીસ સ્ટેશન. મામલો થાળે પાડવા મહિલા પ્રમુખને કરાઈ મુક્ત. પાલનપુરમાં ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિને નથી મંજૂર. સરકારે કરેલા નવા દંડોની રકમ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દંડની રકમ ઘટાડવા કરી માંગ. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરી રહી છે મજબૂત બનવાના પ્રયત્નો. અંબાજી ખાતે માલધારી સમાજને પ્રલોભવા યોજ્યું માલધારી સેલ સંમેલન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-222-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ,
લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના બજેટ બાદ આંગણવાડી કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જિલ્લામાં આજે 4 દિવસથી 2000થી વધુ આંગણવાડીમાંથી 1500 જેટલી આંગણવાડી બંધ છે. પોતાના પ્રશ્નોને લઈ આંગણવાડી બંધ હોવાથી જિલ્લા પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ આંગણવાડી કાર્યકર્તાઓ ઉપર દબાણ લાવી રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લા આંગણવાડી કાર્યકર્તાઓના આગેવાનોએ મીડિયા સમક્ષ આવી સ્થાનિક પ્રશાસનથી લઈ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરી સરકારના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે બજેટની હોળી કરવાનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે ગાંધીનગર રવાના થાય તે પહેલા પાલનપુર તાલુકા પોલીસે આંગણવાડી સંગઠનના પ્રમુખ ચંપાબેન પરમારની આજ સવારે અટકાયત કરી હતી. જેના લીધે રોષે ભરાયેલી આંગણવાડી કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં પાલનપુર તાલુકા પોલીસ મથકે દોડી આવતા મામલો ગરમાયો હતો. બાદમાં પોલીસે પ્રમુખ ચંપાબેન પરમારને છોડી દેતા મામલો થાળે પડ્યો હતો. આજે 27 માર્ચે તમામ ટ્રેડ યુનિયન દ્વારા ગુજરાત વિધાનસભાનો ઘેરાવ હતો અને આ કાર્યક્રમમાં અમે તમામ આંગણવાડી કર્મચારીની સભાના તમામ બધી આંગણવાડીની બહેનો ગાંધીનગર જવાનો જે પ્રોગ્રામ હતો, પણ હજી આ કાર્યક્રમ શરૂ થાય પહેલાં સવારથી 3:30 વાગ્યાથી પોલીસ મારા ઘરના આગળ ગાડી લઈને ઊભા હતા અને સવારે હું ઉઠું એ પહેલાં મારી અટકાયત કરી દીધી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમને નાકામયાબ કર્યા છે. આગામી આ હડતાલ અમારી ચાલુ રહેશે અને 8 માર્ચ આવી રહ્યો છે, તો 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે અમે તમામ આંગણવાડીની બહેનો કાળો દુપટ્ટો બાંધી અને આ મહિલા દિવસનો અને આ સરકાર જે અમને અન્યાય કર્યો છે એ અન્યાય બાબતોનો અમે વિરોધ દર્શાવીશું. હા, બિલકુલ હડતાલ ચાલુ છે. છતાં હડતાલ ચાલુ હોવા છતાં તમામ સેજાઓની બહેનો આંગણવાડી હડતાલ હોવા છતાં સરકાર એવું અને સીડીપીઓ અને સુપરવાઇઝરો એવું બતાવી રહેશે કે અમારા બધા કેન્દ્રો ચાલુ છે. 3300 ઉપરની આંગણવાડીઓ જે છે અહીંયા આગળ, એમાં કદાચ 1-2 તાલુકા બાદ કરતા જે સંસ્થાઓમાં છે એ સિવાય બાદ કરતા તમામ કેન્દ્રો બંધ જ છે અને આપ તમામ કેન્દ્રોમાં જઈને આની જાંચ પડતાલ કરી શકો છો. સરકારે નોટિસ આપી છે આપને? હા, સરકારે નોટિસ બહેનોને આપી છે કે તમે આ કેન્દ્ર ઉપર હાજર થઈ જાઓ, નહીં તો તમને છૂટા કરીશું. પણ બંધારણીય જોગવાઈ છે કે અમારી માગણી માટે, અમે અમારા હક માટે બંધારણીય રીતે અમારી માગણી માટે અમે આંદોલન કરી શકીએ છીએ. આજે બધી બહેનો મારી જે અટકાયત થઈ છે એની બાબતમાં મારા સમર્થનમાં અને મને છોડાવવા માટે બધી આવી છે. આજે ધાનેરા તાલુકાની આંગણવાડી કર્મચારીઓ તેમજ તેડાગર બહેનો સાથે મળી પોતાના હક માટે તાલુકા પંચાયત કચેરી સામે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધાનેરા તાલુકાની કુલ 195 જેટલી આંગણવાડી કર્મચારી સાથે મળી રેલી સ્વરૂપે ધાનેરા પ્રાંત અધિકારી પરેશભાઈ પટેલને આવેદનપત્ર આપી તેમની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા મામલતદાર HV ભાવસારને આવેદનપત્ર આપી પોતાની મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. ધાનેરા મામલતદાર કચેરીથી આ રેલી ધાનેરા તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આંગણવાડીની મહિલાઓ શરૂઆતી તબક્કામાં આજે 3 જગ્યાઓ પર આવેદનપત્ર આપ્યા ત્યારે આ અધિકારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ કાર્યકરો આંગણવાડી કચેરીના ઇન્ચાર્જને આવેદનપત્ર આપવા ગયા ત્યારે ફરજ પરના કેસીબેને આવેદનપત્ર સ્વીકારવાનું ના પાડ્યું હતું, જેથી આંગણવાડી કાર્યકરો રોષે ભરાઈ હતી. આક્રમક બનેલી મહિલાઓને જોઈને સીડીપીઓને ના છૂટકે આ મહિલાઓ સામે ઘૂંટણીએ પડીને આવેદનપત્ર સ્વીકારવું પડ્યું હતું. ધાનેરા તાલુકાની કચેરીની સામે અમે બધી બહેનો ભેગા થઈ આખા સેજો ધાનેરા સેજો આખો તાલુકો આખા ધાનેરા તાલુકાની બધી બહેનો ઘટકો ભેગી થઈ અને બધી બહેનો આવેદનપત્રો અમે આખા પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને ICDSમાં અને બધે આપ્યું. અને જ્યાં સુધી TDO સાહેબને જ્યાં સુધી અમારી માંગણી આ સંતોષપારક પૂરક અમને સંતોષ નહીં મળે ત્યાં સુધી એક પણ કેન્દ્ર કોઈ ખોલવામાં આવશે નહીં, કોઈ બી કામગીરી કરવામાં આવશે નહીં. માંગણી અમારી એ છે કે અમારે અસતનો પગાર છે, એમાં અમારે પાલનપુર 170માં અમને કોઈ એવું નથી, અમારે કાયમી કરો પગાર, ભલે માનવ વેતન ઓછું હોય પણ અમને કાયમી કરો, બસ અમારે એ જ જુબસ છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે બાયો ચઢાવનાર આંગણવાડી કાર્યકર બહેનોની માંગ છે કે સરકાર દ્વારા તેમને સમાન કામ સમાન વેતન આપવા ઉપરાંત
વેકેશનની માંગણી કરવામાં આવી છે અને આ માંગણીઓના પગલે અત્યારે ધાનેરા તાલુકાના 77 આંગણવાડી કેન્દ્રો અચોક્કસ મુદતથી બંધ પડ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે હજુ કેટલા દિવસ આ કેન્દ્રો બંધ રહેશે। આજ રોજ અમે બધા તાલુકા આગળ બધા ભેગા થઈ અને આખા તાલુકા ઘટકને અમે આવેદનપત્ર આપેલ છે કલેક્ટર સાહેબને, પ્રાંત ઓફિસર સાહેબને, ટીડીઓ સાહેબને અને અમારા આઈસીડીએસ ઓફિસમાં, કારણ કે અમને અસંતોષકારક પગાર મળે છે। અમે 25-26 વર્ષથી અમે નોકરી કરીએ છીએ, પણ હમણાં કોઈ માનવ વેતન કે લઘુત્તમ વેતન પ્રમાણે પણ અમને દિવસનું મળતું નથી। અમારું શોષણ થાય છે। અમને ઉપરાઉપરી રોજની રોજ નવી કામગીરી અમને સોંપવામાં આવે છે। હમણાં આધાર કાર્ડ, નવી સગર્ભાની કામગીરી, દરરોજ કામગીરી રોજની રોજ નવી સોંપવામાં આવે છે। તો આ કામગીરીમાં 6 કલાક નોકરી કરવાની અમે પૂર્વતક શિક્ષણ ક્યારે આપી? એટલે અમારા આઈસી અમારી કામગીરી વધે જ જાય છે। તો અમારી એ પ્રમાણે અમારું લઘુત્તમ વેતન કરો ને કે અમારે કાયમી કરો, એ અમારી માગણી છે। અને અમને અમારું વેકેશન આપો, કારણ કે અમારા નાના ભૂલકાઓ આવી ગરમીમાં કેવી રીતે આંગણવાડી પર આવી શકે? કે બધી શાળાઓમાં વેકેશન હોય છે, તો અમારી આંગણવાડી કેન્દ્ર ચાલુ હોય છે, તો અમારી બહેનોને કાયમી વેકેશન આપો દરેક ઉનાળામાં। દિયોદર માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસનું જનવેદના સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનોએ સ્ટેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખુરશી ગોઠવી તેમની ગેરહાજરી દર્શાવી ભાજપા સરકાર સમક્ષ મસમોટા દાવા કરવાનું, ખોટા નિર્ણયો લઈને સમસ્યાઓ ઊભી કરવા ઉપરાંત જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કરી રોજગારી સર્જન કરવાના વચન પાલનમાં નિષ્ફળ ગણાવી સવાલોના કઠારામાં મૂક્યા હતા। કોંગ્રેસના કાર્યકરો દ્વારા આવા અલગ અંદાજથી કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં નોટબંધીના કારણે પડેલ હાલાકી અને કેશલેસના માધ્યમથી કેટલાક ઉદ્યોગપતિઓની તિજોરી ભરાઈ રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ જનવેદના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ 2017ની ચૂંટણીમાં ભાજપાને જાકારો આપી ખેડૂતોના હિત માટે કામ કરનારી કોંગ્રેસને વોટ આપવા માટે મતદારોને વિનંતી કરી હતી, જેમાં જનવેદના કાર્યક્રમના ઉત્તર ગુજરાતના અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી સુખેન્દ્રસિંહ જોજાવરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા પોતાના ભાષણમાં વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત વિરોધી અને માત્ર ઉદ્યોગકારોનું જ હિત જોનારી ગણાવી હતી અને આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને જાકારો આપવા અને કોંગ્રેસને બહુમતી આપવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે નલિયાકાંડ મુદ્દે ભાજપાને ઘેરતા આ ઘટનાને ઘણી દુઃખદ ગણાવી હતી। આજના આ જનવેદના કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને દિયોદર વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારના એક જનની વેદનાને વાચા આપવા માટે આજે દિયોદર ખાતે જનવેદના સંમેલનનું આયોજન કરેલું હતું, તેમાં જે પ્રજાના પ્રશ્નો અમારી વચ્ચે આવ્યા છે તેને અમે જોરશોરથી ઉઠાવશું, જરૂર પડે તો આંદોલન કરશું અને આ જે પીડાના પ્રશ્નો છે અને ખેડૂતોની જે સમસ્યા છે એના ઉકેલ લાવવા માટે અમે વર્ષોથી લડીએ છીએ અને લડતા રહીશું, એ આજે આ આગેવાનોની હાજરીમાં અમે એલાન કર્યું છે। ડીસા શહેરમાં આવેલી વાયબ્રન્ટ હાઈસ્કૂલ દ્વારા દર વર્ષે 10મા ધોરણમાં અભ્યાસ કરતા ડીસા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ટોપ 10 પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા આગામી બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ તૈયારીના ભાગરૂપે આ પરીક્ષા આપતા હોય છે। ત્યારે ડીસા ખાતે આવેલી વાયબ્રન્ટ હાઈસ્કૂલમાં આ વર્ષે પણ ટોપ 10 કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા તાલુકાની અલગ અલગ શાળાઓના 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગઢ કેળવણી મંડળ સંચાલિત ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ વીએન જગાણીયા ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સોમવારે શાળાના પટાંગણમાં યોજાયો હતો। આ વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કે.વી. પટેલ, મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ કાંજીભાઈ વી. પટેલ તથા સમારંભના અધ્યક્ષ તરીકે યુકે ગોઠી કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ, મંત્રી દેવાભાઈ સાળવી તથા આચાર્ય જે.કે. સુથારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળા દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે શાળાની વિદાય લેતા વિદ્યાર્થીઓએ શાળાનો ઋણ સ્વીકારવા સ્વરૂપે શાળાને બંધ કવરમાં રોકડ રકમ શાળાને ભેટ આપી હતી। ત્યાં શાળામાં અભ્યાસ દરમિયાન થયેલા સંસ્મરણોને વાગોળી અભ્યાસ દરમિયાન શિક્ષકો સમક્ષ પોતાનાથી થયેલી ભૂલોની જાહેરમાં માફી પણ માંગી હતી। શાળા દ્વારા પણ વિદાય લેતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કનુભાઈ રાવલ તથા ગણપતસિંહ રાજપૂતે કર્યું હતું। દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામ ખાતે તાજેતરમાં નવીન બનેલ ગ્રામ સચિવાલય અને મહાત્મા ગાંધી સચિવાલયના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે આ બંને સચિવાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર
ઝડપથી વિકાસને વેગ આપી રહી છે. સાથે સાથે આ લોકાર્પણ કાર્યક્રમમાં હરિભાઈ ચૌધરીએ હાજર લોકોને વિકાસ માટે ભાજપ સરકાર ઉપર વિશ્વાસ મૂકી 2017 ગુજરાત વિધાનસભા અને 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ પટેલ, ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન ભગવાનદાસ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભાઈ જોશી, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ મેરુજી ધુંગ, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકી, પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન હરજીભાઈ ભૂતળિયા, રેશાભાઈ પટેલ, હરનાથ પટેલ, બાબુભાઈ મોદી, જયેન્દ્રભાઈ જોશી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિકના નિયમ તોડનાર સામે વધુ વસૂલાતના મુદ્દે આજે પાલનપુરમાં ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 80 મેમામાં પરમિટ અને પાર્સિંગના દંડમાં કમરતોડ ભાવ વધારો રિક્ષા ચાલકો ઉપર લાદી દેવામાં આવતા રિક્ષા ચાલકોએ સરકાર સામે બાયો ચડાવી છે. જોકે ભાજપ સરકાર ભાવ વધારાના મુદ્દે રિક્ષા ચાલકોએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો હકારાત્મક નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ ભાવ વધારાના મુદ્દે વિરોધ પક્ષમાં બેઠેલી કોંગ્રેસને રિક્ષા ચાલકોની રજૂઆતને ધ્યાનમાં લેવા કટાક્ષમાં ટકોર પણ કરી છે. આજે તાજેતરની અંદર ભાજપની સ્ટેટ ગવર્મેન્ટની સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકારે સૌનો સાથ સૌનો વિકાસનો નારો આપ્યો હતો અને એમને એક સૂત્ર કહ્યું હતું ઇલેક્શન ટાઈમે કે કોંગ્રેસે 70 વર્ષમાં કંઈ નથી કર્યું, અમે આ દેશની ગરીબી દૂર કરીશું અને આ ગરીબોને ગરીબામાંથી ખૂબ આગળ લઈ જઈશું. પણ આજે એમના જે આ નીતિઓના વિરોધમાં એમને જે બે ગેજેટ પ્રસાર કર્યા સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે, તેની અંદર મોટા પાયે મજૂરિયાત વર્ગ અને રિક્ષા ચાલક અને ટેક્સી ડ્રાઈવર વિરુદ્ધના છે. 3000 ગણો આવો ક્યારે ઇતિહાસની અંદર વધારો નાના માણસ પર, આમ આદમી ઉપર ને મજૂરિયાત વર્ગ પર નથી થયેલો. છતાં આ લોકોએ એક રિક્ષા ચાલકને, રિક્ષા ચાલકના પરિવારને પાયમાલ કરી એમને જાનથી મારી નાખવાનું ષડયંત્ર કર્યું છે એવું કહીએ તો પણ સાચું છે. અને આજે આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાના રિક્ષા એસોસિએશનના આગેવાનો અને રિક્ષા ચાલકો આવેદનપત્ર આપવાના છે. અને કોંગ્રેસની સરકાર જે વિપક્ષમાં બેઠી છે એને પણ અમે ખુલ્લેઆમ ચેતવણી આપવા માંગીએ છીએ કે પેલો તું માલ લાકડીને હું રાખું ટેક એવી વાત છે. અમે અગાઉ અહીંયા શંકરસિંહ વાઘેલા વિપક્ષના નેતા ભરતસિંહ સોલંકીને પણ આ માહિતગારીથી જાણ કર્યા હતા, પણ એમને પણ હજી સુધી અમારો પ્રશ્ન વિધાનસભાની અંદર ઉઠાવ્યો નથી અથવા અમારા પ્રશ્નને ગુજરાતના 25 થી 30 લાખ રિક્ષા ચાલકોના પ્રશ્નને વાચા આપવાની કોશિશ નથી કરી. માટે કદાચ અમને એવું લાગે છે કે 2017ની અંદર પાટીદાર અને ઓબીસી એકતા મંચની જેમ ગુજરાતના 25 થી 30 લાખ રિક્ષા ચાલકો પણ ત્રીજો વિકલ્પ શોધે તો કોઈ નવાઈ નહીં. અને અમે સરકારને 72 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે આવેદનપત્રની અંદર. જો અમારી આ વાત ઉપર એ વિચાર નહીં કરે તો 72 કલાકની અંદર ચક્કા જામ થશે, રસ્તા રોકો આંદોલન થશે અને છેલ્લે રિક્ષા ચાલકોના આગેવાનો અને રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં આત્મવિલોપન કલેક્ટર કચેરી અને આરટીઓ કચેરીની સામે કરતા અચકાશે નહીં, જેની અંદર અમે તમામ રિક્ષા ચાલકોના આગેવાનો આત્મવિલોપન કરવાનો સંકલ્પ લઈ લીધો છે અને એ અમે અમારા આવેદનપત્રમાં આપી દીધો છે. જય હિન્દ, જય ભારત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરી રહી છે મજબૂત બનવાના પ્રયત્નો. અંબાજી ખાતે માલધારી સમાજને પ્રલોભવા યોજ્યું માલધારી સેલ સંમેલન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું
વી કાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અને આ લોકપ્રિય શક્તિપીઠ પર વર્ષે દિવસે નેતાઓ, અભિનેતાઓ અને જાણીતી હસ્તીઓ અવારનવાર આવતી હોય છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની 2017માં ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ત્યારે આજે અંબાજી ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા માલધારી સેલનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. આજે બપોરે અંબાજી ખાતે રબારી સમાજની ધર્મશાળા ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા માલધારી સેલનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં માલધારી સમાજના લગભગ 500 કરતાં પણ વધુ ઉત્તર ગુજરાતના માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અંબાજી ખાતે યોજાયેલા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માલધારી સમાજના સંમેલનમાં માલધારી સમાજના ધારાસભ્યો, સમાજના આગેવાનો અને પૂર્વ સંસદ સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આવનારી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત બહુમતી સાથે વિજેતા કરવા માટે કાર્યકરોને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા. માલધારી સમાજના આ સંમેલન યોજવા પાછળનો હેતુ એ હતો કે ગુજરાતની તમામ વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો ઉપર માલધારી સમાજનું પ્રભુત્વ છે અને આ સંમેલનથી કોંગ્રેસ આ બેઠકો ઉપર મજબૂત બનશે. પરંતુ આજે અંબાજીમાં માલધારી સંમેલનમાં હાજરી આપવા આવેલા વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સમક્ષ અંબાજી પોલીસ સ્ટેશનમાં થયેલા એક વ્યક્તિના મોત અંગેની રજૂઆત કરતા મામલો ગરમાઈ ગયો હતો. અહીં રબારી સમાજની ધર્મશાળામાં અમારા પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહભાઈની સૂચનાથી ઉત્તર ગુજરાતના માલધારી સમાજના આગેવાનો સાથે મિટિંગ હતી. અંબાજી આવતાની સાથે સ્વાભાવિક માતાજીના દર્શન, માતાજીની ચૂંડી, પગે લાગવું, પ્રસાદ લેવો. ઉત્તર ગુજરાતના લગભગ 500 કરતાં વધારે માલધારી સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો હાજર હતા. બહુ સારી રીતે આગામી દિવસોમાં 17ની વિધાનસભા ધ્યાનમાં રાખીને શું વાત કરી શકાય એની ચર્ચા હતી. ખાસ કરીને ભાજપની સરકારે જે ગૌચર લઈ લીધા, પડતર નાના થઈ ગયા, એમની કોઓપરેટિવ સોસાયટીઓ જે ગોપાલક સમાજ નામની હતી એ બધી બંધ કરી દીધી છે. આવા ઘણા બધા મુદ્દા, જે મુદ્દાના મધ્યમાં મેઇન ચર્ચા આવનાર દિવસોમાં કોંગ્રેસની સરકાર આવે તો આ સમાજ માટે લાગણી રહે એ મુદ્દો ખાસ હતો. બધાની સ્વાભાવિક બધી રજૂઆતો હકારાત્મક હતી. એ મેં અમારા ખાસ ધારાસભ્ય ગોવાભાઈને ખાસ કીધું છે. કાંતિભાઈ અમીરગઢ એક કાર્યક્રમમાં ગયા છે, ડીએસપીને બી સમાચાર મોકલાયા છે, ડીવાયએસપી આવ્યા છે અને સમાજને મારે નહીં, ઠાકોર સમાજના કદાચ પગી હોય કે ધર્મશાળામાં કંઈ સેવા કરતા હોય એમના ઉપર અત્યાચાર થયો ને એમાં એમનું અવસાન બી થયું છે. ઘરના માણસો મળ્યા હતા. અમારા ધારાસભ્ય ગોવાભાઈ ખાસ એમની મુલાકાત લેવા જવાના છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવમાં તેજી જોઈ હતી. આજે સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 29,950 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 43,300 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 150 રૂપિયા વધીને 43,100 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકીપીડિયા પર બટાટા નગરી તરીકે મશહૂર ડીસાના ખેડૂતોને બટાટા જ રોવડાવી રહ્યા છે રાતા પાણીએ.
પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને ભારતીય કિસાન સંઘે સરકારી સહાય માટે આપ્યું આવેદનપત્ર. સરકાર અને આંગણવાડી કાર્યકર મહિલાઓ વચ્ચે વધી રહી છે ગરમાગરમી. આંગણવાડી કર્મચારીના પ્રમુખની પોલીસે અટકાયત કરતા મહિલા કાર્યકરોએ ઘેરી લીધું પોલીસ સ્ટેશન. મામલો થાળે પાડવા મહિલા પ્રમુખને કરાઈ મુક્ત. પાલનપુરમાં ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિને નથી મંજૂર. સરકારે કરેલા નવા દંડોની રકમ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દંડની રકમ ઘટાડવા કરી માંગ. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરી રહી છે મજબૂત બનવાના પ્રયત્નો. અંબાજી ખાતે માલધારી સમાજને પ્રલોભવા યોજ્યું માલધારી સેલ સંમેલન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.